અરવલ્લી જિલ્લામાં 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખતા વિવિધ રોડ રસ્તાઓ પર 29 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે તેમજ એસઆરપી ટુકડીની માંગ કરવામાં આવી છે। એએસપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રથમવાર જિલ્લાના વિવિધ માર્ગો પર 29 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે। વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ ટીમ દ્વારા રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ સૌને જાણ છે કે આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને લિકરની જે પ્રવૃત્તિ છે એ સક્રિય થવાની શક્યતા રહેલી છે અને જે અનુસંધાને આજ જેમ કે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે એટલે ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે। ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે। ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે।